ભાઈ તમારો ફાઇનલી જાગીને રેડી થઈ ગયો છે ને આમ એનર્જેટિક મોર્નિંગ નથી આજે પણ ખબર નહીં શું કામ નથી એનું કંઈક ગોઠવવું પડશે. તો આજનો પ્લાન એવી રીતનો છે કે આજે એને હર્ષિલના ઘરે હવન અને એને હર્ષિલના મમ્મી પપ્પાની એનિવર્સરી છે સિલ્વર જુબલી. તો કે આખો ફંક્શન એવું છે તો આજે આખો દિવસ ત્યાં જ રહેવાનું છે. તો ને એડિટિંગ આજનું બાકી છે હજી તો કી બધું કંઈક ગોઠવશું એટલે બધું ભેગું કરવું પડશે. કાંઈ નહીં કરવી કંઈક ગોઠવવી પ્રોપરલી. તો ચા દૂધ પીવી ને પછી જાવી આપણે હર્ષિલના ઘરે. નાખી દે વિડીયોમાં રોવાન બંધ કે જીયાનને નવડાવ્યો કે એ જીયાન એટલે જ રોવે છે અરે માસીને મારતો નહીં. તો આપણું ચાદુ બાદુ બધું પીવાઈ ગયું છે. તો હવે આપણે જાવી છે હર્ષિલના ઘરે ને ના જઈને કંઈક કામ બામ હશે એટલે કે પ્લાન એવી રીતનો છે કે અત્યારે પહેલાં હવન છે સવારમાં પછી બપોર પછી કથા ને એવું બધું છે ને રાત્રે પછી એનિવર્સરી છે ને તો એનું જમવાનું ને એવું બધું છે. તો ત્રણ ફંક્શન છે ટોટલ આજે. તો હવે જાવી ત્યાં. ઓકે સો આપણે લોકો પહોંચી ગયા છીએ હર્ષિલના ઘરે. તો હવે ઉપર ને હવન ને બધું હાલે છે તો જાવીને ઉપર કેમ પાછા એને ઘરે જ આવી શકે થોડાક કામ છે બધા બતાવવા માટે. તો આપણે લોકો ઘરે પહોંચી ગયા છીએ. તો હવે મારા પપ્પાની ગાડી જે કાલે રિપેર કરવા નાખી હતી ને તો એ લેવા જવાની છે તો એ લેતા આવી ને પછી મળવી. ફાઇનલી આપણે એને ગેરેજ પહોંચી ગયા છીએ. તો એમાં ના ગાડી હું લઈને તો આવ્યો તો વચ્ચે પાછી બંધ પડી ગઈ બેટરી વહી ગઈ હાવ. તો હવે આની જે ઓલી કાલ રિચાર્જ કરવા આપી હતી ને બેટરી તો કે હવે નાખશું. ઓકે આપણી ગાડી એને હવે રિપેર થઈ ગઈ છે. તો હવે એને ઘરે જ આવી પછી હર્ષિલની ઘરે જમવા જવાનું છે તો ના જમતા આવી ને પછી મળવી આપણે. તો હવે એને પાછા આપણે હર્ષિલની ઘરે જ આવી છે ને અત્યારે કથાને એવું બધું છે તો ત્યાં જ આવી થોડી ઘણી હેલ્પ કરાવી ને પછી જો આગળનું શું કરવી. આપણે લોકો પહોંચી ગયા છે ઘરે. કથા ને એવું બધું થઈ ગયું છે પૂરું. તો હવે છે ને રાત્રે ને એનિવર્સરી સેલિબ્રેશન ને એવું બધું છે તો ત્યાં જવાનું છે. ને બીજું હે ને મજા નથી આવતી એનર્જેટિક ડે નથી રહ્યો આજનો કરવું પડશે કંઈક. ઓકે સો આપણે લોકો નીકળી ગયા છીએ. તો હવે પહેલાં છે ને ફેરા મારવાના છે તો કે ફેરા બેરા મારી દઈએ ને પછી છે ને પહોંચીએ આપણે સૂર્ય ઢોસામાં. એકબીજાને શું કહેશો તમે લોકો? શું કહેશો તમે હવે આના વિશે? હમણાં હર્ષિલભાઈ ને કઈ હર્ષિલભાઈ એક નંબર માણસ. હર્ષિલભાઈ ની વાત જ ન થાય ને. હર્ષિલભાઈ ની વાત ઓકે સો આપણે લોકોએ જમી લીધું છે ને આપણે જે સિલ્વર જુબલી હતી એ પણ સેલિબ્રેટ થઈ ગઈ છે. તો હવે આપણે લોકો જઈએ છીએ ઘરે રિપોર્ટિંગ વિથ જીયાન. જીયાન તારું નામ શું છે? જીયાન ચિંતનભાઈ પોયા. તો હમણાં એને એક સીન થઈ ગયો હતો કે નીચે ને અર્થિંગનો વાયર છૂટો પડી ગયો હતો તેના લીધે ને પાવર વયો ગયો था ઘરમાં. તો પછી ત્યારે પછી ખબર પડી કે અર્થિંગનો વાયર છૂટી ગયો છે તો પછી ફિક્સ કર્યું ને ત્યારે પાવર આવી ગયો છે ઘરમાં. બહુ બધું પીંજણ હાલે.